120 રૂપિયાની ટાંકી મગાવીએ, પૈસા દઈને કામે જઈએ કે અમે પાણી ખેંચીએ કે ત્યાંથી આજુબાજુમાંથી લઈએ, બોરવાળા ત્યાં ભરવા જાય તો ઈ પાણી અમને દેતા નથી. ઈ કે અમારે માંડ પૂરું થાય તો અમારે પીવાનું પાણી ઘટે. 5 દી 3 દી એમાં 5 મિનિટ પાણી દે, એમાં 5 મિનિટમાં તો 2 બેડા પાણી નથી ભરાતું. હવે ઈ પીવું ગંદુ પાણી આવે, અમારે શું કરવાનું બોલો? અમે મજૂરી કામ કરીએ છીએ તો અમારે પૈસા દઈને પાણી વેચાતા લેવાના સાહેબ. પણ કરવા જોઈએ, પોતા મારવા જોઈએ તો પાણી હાવ ન હોય, ટકાટણ હાવ ખાલી પડ્યા સાહેબ. શું કરવાનું? ખાવાનું બનાવવું, નાવા ધોવાનું બનાવવું, કામે જવું, કામે જાય તો પાણી વિના ના રહીને તો કરવું શું અમારે? થાય છે પાણી વગર તો ગંધારું પાણી આવે, નાવા ધોવાનું નહીં, કાંઈ નહીં. પાણી વગર તો પ્રોબ્લેમ બહુ જ થાય છે. અમે મજૂરી જઈએ કે પાણી વાટે બેહીએ. હા, પાણી હાવ ગંધારું આવે છે, પીવાય એવું જ નથી. 5 મિનિટ જ દે છે તો પાણી અમારે વગર કરવું શું? ઘરમાં બોરા માણા હોય તો શું વેસાતું પાણી પોહાય? અમારે કામે જાય પાણી કઈ ભરવા દે? એમાં 10, 7, 8 મિનિટ તો ગંધારું પાણી હોય છે. ગટરનું પાણી ગંધારું આવે છે. એમાં અમારા 5-10 મિનિટ માંડ પાણી આવે છે ને એમાં પાણી કાપ કર્યો તો અમારે કાયમિક નું શું કરવું? કયો જાય? આટલા માણસો હોય, એમાં નાવા ધોવા જોઈએ. અને આવો કાપ મેકો તો શિયાળામાં મેકાય ને? એમ નહીં, આવો કાપ મેકો તો તમારે શિયાળામાં મેકાય તો અમારે અત્યારે ભોગવવું ન પડે. આવી બધી સરકારને વિચાર કરવો પડે કે શું કરવું. કેવા એરિયામાં અમારો એરિયો છે, મજૂરી ઇલાકો છે અમારો. આખો દી સિમેન્ટ વાળા કપડા બધા નાઈ ધોઈને ગંદારા કપડા લઈને બધા આવે તો અમારે કેવી રીતના કરવું? 100-150 રૂપિયા ટાંકીનું લઈશ તો અમારે કાયમી કામે જવું ને કઈ ટાંકી નક્કી ફોન થાય એટલે અમને આ નથી. અને કાયમી અમારે ટાઈમ 15-20 મિનિટ ગાંઠની 5 મિનિટ વધારવી જોઈએ. અમારા માટે પાણી જાજુ દેવું જોઈએ મજૂરી ઇલાકામાં. નોકરિયાત હોય ને ત્યાં કાપ મેકાય, અહીંયા કાપ ન મેકાય. હું સરકારને થોડોક વિચાર કરે. મજૂરી મારે મારી નાખ્યા સરકારે, ભાજપ